તો ભારે વરસાદને કારણે રાજ્યના 184 રસ્તા હાલ બંધ થઈ ચૂક્યા છે। 4 સ્ટેટ હાઈવે અને 2 નેશનલ હાઈવે બંધ થયા છે। પંચાયત હસ્તકના 174 રસ્તા વરસાદને કારણે બંધ થઈ ચૂક્યા છે। રાજ્ય સરકાર હસ્તકના અન્ય 4 રોડ પણ બંધ થયા છે। તાપી જિલ્લાના 40, સુરત જિલ્લાના 32 રોડ બંધ થયા। પોરબંદર જિલ્લાના 28 તો નવસારીના 27 રસ્તાઓ વરસાદને કારણે હાલ બંધ થઈ ચૂક્યા છે। તો ભારે વરસાદ રાજ્યના અનેક વિસ્તારોમાં છે અને ભારે વરસાદને કારણે રાજ્યના લગભગ 184 જેટલા રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે, જેમાં 4 સ્ટેટ હાઈવે અને 2 નેશનલ હાઈવેનો પણ સમાવેશ થાય છે। પંચાયત હસ્તકના પણ 174 જેટલા રસ્તાઓ વરસાદને કારણે હાલ બંધ થઈ ચૂક્યા છે। રાજ્ય સરકાર હસ્તકના પણ અન્ય 4 રોડ બંધ થયા છે। તાપી જિલ્લામાં સૌથી વધુ 40 જેટલા રસ્તા બંધ થયા છે, તો સુરત જિલ્લામાં 32 અને પોરબંદર જિલ્લામાં પણ 28 જેટલા રસ્તાઓ બંધ છે। આ ઉપરાંત નવસારીમાં પણ ભારે વરસાદ છે અને અહીં પણ 27 રસ્તા વરસાદને કારણે બંધ થઈ ચૂક્યા છે। અનેક માર્ગો રસ્તાઓ આ ભારે વરસાદને કારણે બંધ થયા છે।